આપણે આખા અઠવાડિયામાં જય સચ્ચિદાનંદ આપણે આખા અઠવાડિયામાં અને એના આગલા અઠવાડિયામાં પણ આપણે આ પુરુષાર્થ રાખ્યો હતો કે જેમની જોડે વ્યવહાર છે એમને જ સીધું, જેમ કે ગૌરાંગાનંદ જેવો શુદ્ધાત્મા છું, ગૌરાંગાનંદ જેવો શુદ્ધાત્મા છું કરીને આપણે આખો એક પુરુષાર્થ જોયો અને ડેફિનેટલી જેમણે જેમણે પુરુષાર્થ કર્યો એમને એનો લાભ અવશ્ય મળ્યો હશે. હવે આગળ આપણે કહીએ કે આખું વિજ્ઞાન એટલું મોટું આપેલું છે ને આપણને, આપણે એક એક બાબતને લઈને આપણે એના પર ફોકસ કરીએ એક એક અઠવાડિયા સુધી કે 2 અઠવાડિયા સુધી, તો આપણને એનો ચોક્કસ લાભ મળે જ છે. એટલે આ રીતે આપણે એના પર રાખીશું. હવે એક દાદાએ અરીસાનો પ્રયોગ આપેલો, એ અરીસાના પ્રયોગ આપણે 5 મિનિટ જેવું રોજે થોડું બેસવાનું અરીસા સામે અને પોતા સાથે વાત કરવાની. બીજા સાથે તો બહુ વાતો કરીએ કલાકો સુધી, અને કેટલાક જોડે વાત નથી કરવી ગમતી તો ત્યાં વાત કરતા પણ નથી. એટલે આપણે પોતા જ જોડે વાત કરવાનો આખો પ્રયોગ રાખીશું. અને જ્યાં જે ભૂલ દેખાય, હવે આપણે એમ કહીએ ભૂલ તો છે જ ને બધી, કાર વગરની છે બધી ભૂલો, અને આપણને ખબર પણ છે, વી આર વર્કિંગ ઓન ઇટ, એમ નહીં. પણ હવે એ ભૂલના સંબંધમાં આપણે ફાઇલ જોડે વાર્તાલાપ કરીશું અરીસાના માધ્યમથી. બહુ વધારે વળતા નહીં, એને ઠપકા સામાયિક પણ કીધું છે. એવું કંઈક હોય તો થોડી વાત કરીને પછી કરજો, કારણ કે આ શરીર છે ને, આ પ્રકૃતિને એમ કીધું છે લજામણીના છોડ જેવું છે. લજામણીનો છોડ એટલે ત્યાં એ લજામણીના છોડને અડે ને તો એમ કરીને એમ થઈ જાય, તરત એમ કે કોઈને જો એવું કઈ થઈ ગયું ને તો એને રિપેર કરવું ભારે પડે. એટલે બધાને પ્રકૃતિ એવી સ્ટ્રોંગ નથી હોતી, એટલે થોડું દેખાદેખીથી કે એવું સાંભળ્યું હોય એટલે એમ કે આપણે આમ કરીએ, એવું નહીં કરતા. થોડી પહેલા પૂર્વ ભૂમિકામાં થોડી વાત કરી લેજો કોઈ પણ આપતો પુત્ર જોડે, એટલે વધારે એવું કશું હોય તો, નહીં તો સામાન્ય વાતચીતમાં વાંધો નથી. તો એ રાખીશું આપણે, અરીસામાં જોઈને પોતા જોડે વાતચીત કરવાની. અરીસા સામાયિક એને કહે છે. આપણે એમ કહીએ ભરત રાજાને, ભરત ચક્રવર્તીને અરીસા ભવનમાં કેવળ જ્ઞાન થયેલું. હવે આપણે જોઈએ આપણામાંથી કોઈને કંઈ સરસ થઈ જાય ને તો આપણા માટે સારું જ છે, કારણ કે એ જ્યાં પણ છે એ આપણા માટે કલ્યાણકારી છે. જય સચ્ચિદાનંદ. એ જ પુરુષાર્થમાં રહીશું આખા દિવસના ઝૂમ ઉપરના પ્રોગ્રામમાં. સવારે 10:15. દીપકાજી એક એક્ઝામ્પલ આપો કે ભૂલ થઈ તો શું વાતો કરવાની. પહેલા તો સામે બેસીને કહેવાનું, દીપકાનંદ સચ્ચિદાનંદ છે? હા છે સચ્ચિદાનંદ, પણ આવશે કંઈક. પણ આ છે ને ગૌરાંગાનંદ, પણ આ છે ને પેલા, પણ આ પેલા રજની દાદા છે ને. આપણે એમ કહીએ કેટલા પ્રકારના વાંધા હોય છે. આપણે કઈ કવિરાજનું પદ છે ને, વાંધાને બચકાશો અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી, અમે કેવા પુણ્યશાળી. એટલે વાંધો આપણે ખરેખર કે ને, વાંધો એક પ્રકારની આડાઈ અંદરની છે. પણ હવે એ બધાને આપણે સમગ્ર રીતે અંદરથી જોઈને વાત કરીશું. શરૂઆત આનાથી કરવાની. આ હું તમને એટલા માટે કહું છું
કે દાદા પાસે જતા હતા ને તો વેરી કોમનલી દાદાજી એમ પૂછવાનું થાય, બધું સચ્ચિદાનંદ છે ને એમ કરીને કે, પછી હા દાદા. અને એવામાં દાદા એમ કીધું, અમને બધું દેખાય. એટલે અમે સહજ પૂછીએ કે સચ્ચિદાનંદ છે ને, હવે જો તમે વાત કરો તો કે વાતનો ઉકેલ આવી જાય, અને તમે કહો ના દાદા બધું બરાબર છે, એટલે અમને ખબર પડે કે હવે એને આ તક ગુમાવી દીધી. હવે બોલો આવા કેટલી વખત સંજોગો બનેલા છે, અને દરેકની જોડે એમની જોડે થયેલું છે. મારો એક દાખલો આપું તો આવી જ રીતે સત્સંગ ચાલુ હતો, દાદા વાત કરતા હતા અને અચાનક મારી સામે જોઈને કે સચ્ચિદાનંદ છે ને? મેં કીધું નહીં દાદા. શું થયું? પછી દાદા કે સારું એમ કરીને, અને પછી જે મમ્મી જોડે જે માથાકૂટ થયા કરતી હતી તે માટે મેં વાત કરી, અને એ દાદા સાથે વાત કર્યા પછી ક્યારે મમ્મી જોડે માથાકૂટ થઈ નથી. બિલકુલ બિલકુલ કરતા બિલકુલ નહીં થઈ. એટલે આપણે એમ કહીએ કે એ દાદા ભગવાનના આ એક શું કહેવાય, એમનું યોગ બળ પ્રત્યક્ષ યોગ બળ હતું, આંખેથી દેખાય એવું. હવે આજે આપણને જ્ઞાન થકી, પ્રજ્ઞા શક્તિ થકી આપણને યોગ બળ છે આજે, અને એ જીવંત છે, એ હાજર દાદા ભગવાન છે. તો એ દાદા ભગવાનનો આપણે લાભ લઈએ. એ દાદા ભગવાન પણ જબરજસ્ત છે. એટલે જે કવિરાજના પદમાં આવ્યું છે, જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળ તે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મ મેં. એટલે હવે આપણે આ સૂક્ષ્મ દાદાને ઉજાગર તો થયેલા છે, પણ આપણે એમનો લાભ લઈ લઈએ, કારણ કે આ અંદરના દાદા પાસે જ આપણે ખુલ્લા થઈ શકીએ એમ છે. અને એ વાત, એ દાદા એક અને અનન્ય એવા જબરજસ્ત હતા ને, એવી જબરજસ્ત પ્યોરિટી વાળા હતા કે ત્યાં આલોચના પણ થઈ શકતી હતી, અને દાદા આલોચના સ્વીકારતા પણ હતા. હવે એ પ્યોરિટી આપણે તો બહુ ભાવના કરીએ કે બધા મહાત્મામાં ખુલ્લી થાય, અને છે પોટેન્શિયલ છે, કારણ કે એ જ વિજ્ઞાન આપણને મળેલું છે. પણ પોતાની ભૂલનો પક્ષ કે આમ દેખાતો નથી પણ એ હોય છે, ખુલ્લો કેવી રીતે કરી શકે. અને તેમ છતાં આ અંદરના દાદા સાથે આ રીતના એક વાર્તાલાપના ઇન્ટરેક્શન, અને એને ડાયલોગ વિથ દાદા કહીએ આપણે. અંદરના દાદા જોડે ડાયલોગ એટલે વાત કરીએ આપણે, બે પક્ષીય વાત, હું એને દાદા એમ કરીને. તો એ રીતે ખ્યાલ આવ્યો હવે રણજી દાદા? એટલે થોડું કન્ફેક્શન કરવા જોઈએ ભૂલનું, અને ના ઘટે ના ઘટે ના ઘટે ના ઘટે. આ શું આ બધું એમ કરીને, એટલે જે હું તો એમ માનું છું કે એ આપણા માટે પ્રેમ સ્વરૂપ થવા માટે પણ જે એટેકિંગ કરતા હતા ને, તે આખો એટેક પણ નેચરલી બીજા ઉપર પણ બંધ થશે. બીજાને એક્સેપ્ટન્સ, બીજા માટેનું એક્સેપ્ટન્સ આવશે, સ્વીકાર ભાવ આવશે. આપણે આ પ્રયોગ કરી જોયો કે હું રણજી દાદા જેવો શુદ્ધાત્મા છું, પણ કેટલી વાર રણજી દાદા અમુક વાત કરે ને તો મગજ ફરી જાય, શું દાદા તમે શું વાત કરો છો એમ. એટલે આવું કઈ નું કઈ થતું હોય છે, કારણ કે કોઈની વાત સાંભળવા માટે આપણે ટેવાયેલા જ નથી ને. કહેવું તો ઘણું બધું કહી નાખે, પણ પોતાના પાસે રિસીવિંગ એન્ડ પર હોય તો પછી બધા કંઈક આગુ પાછું થાય. એટલે આ રીતે રાખીશું આપણે. રાઈટ? જય સચ્ચિદાનંદ.